સતગુરુ મહારાજની જય. જયંતિ કાકાના આટલા બધા હગા હતા છતાં એને તમને ફોન કર્યો 7 વાગ્યામાં. તો બીજા કોઈને ન કર્યો તમને જ કેમ કર્યો? તમારી પાસે કાંઈ છે નહીં. ઘણા પૈસા ટકે સુખી માણસો હોય ને ઘરમાં, બધા 50-50 60 લાખ આવ્યા. એનો છોકરા પણ જ આખો આશ્રમ છે. હા 25 લાખની તો એ સ્કોર્પિયો ફેરવે. ઓહો છતાં એને કાં ફોન કર્યો? આની પાસે કાંઈ ખીચામાં પાછું નથી. કેવડી ગુરુની કૃપા. કારણ કે તમે બીજાને સુખ આપો છો એટલે સામે તમને સુખ જ મળશે. જ્યોતિમાં પણ કહેતા કે તમારે સુખી થવું હોય તો સુખની દુકાન ખોલો, દુઃખી થવું હોય દુઃખની દુકાન ખોલો. દુઃખની દુકાનની તો માર્કેટ બહુ મોટી, આખા મોલ ઊભા છે. સુખની ક્યાંક ક્યાંક ખૂણે ખાંચે નીકળે. ગુરુની કૃપા. ગુરુની કૃપા છે. કારણ કે બાપુનો સ્વભાવ સવારે ઉઠે ત્યાંથી હોવે ત્યાં સુધી કોકને સુખ દેવાનો જ છે. એમ એટલે ઓલા લોકોને ખબર પડી ગઈ કે આ આવશે ને તો સુખ થાય. ભજન કરીને સુખ થાય, મારા રામને તું સિદ્ધને ભૂલી જાય. કારણ કે એના હગાવાલામાં પૈસા છે, ભજન તો કોઈ કરી ન હોગે. ભજન કરે સુખ થાય, મારા રામને તું સિદ્ધને ભૂલી જાય. કારણ કે સુખ તમે બીજાને આપો છો એટલે સામેવાળો વ્યક્તિ તમને ઉઠાડીને સુખ દઈ જાય છે. ઉતા હોય ત્યાં સુખના સમાચાર આવી જાય. કારણ કે તમારો સ્વભાવ થઈ ગયો બીજાને સુખ આપવાનો. અને બીજાને સુખ આપવાવાળો કોઈ દી ભિખારી હોય નહીં પાછો. બીજાને સુખ આપવાવાળો સુખનો દાતા કહેવાય. હું કોકને 10, 15, 20 લાખ 25 લાખ એમનું આપી દેતો, પાછા નથી જોતા. તો મારી પાસે 200, 500 કરોડની લિમિટ હોય તે આપતો. હું કહે તો પૂછીના લે કે લોન લઈને આપતો. મોરારી બાપુના કથામાં અમુક એમ કહી દે, બાપુ ટોટલ ખર્ચો મારી ઉપર ભલે 2 કરોડ થાય તો એની પાસે હું ખાલી 2 કરોડ જોઈએ. એ 800 કરોડનો માલિક હોય તો 2 કરોડ વાપરતો હોય. એવી જ રીતે સુખનો દાતા જે છે ને એ કોઈ દી ભિખારી ન હોય. અને ધન સંપત્તિમાં કંઈ સુખ નથી એ બધાને ખબર છે, છતાં એમાં કૂચે મારે બધા. શક્કર ખીલા શક્કર મિલે, ટક્કર ખીલા ટક્કર મિલે, औरों का बेड़ा पार कर दे तो तेरा बेड़ा पार होगा भैया. તમે બીજાને હાકર ખવડાવો તમને હાકર જ આવે સામે. તો બીજાને જો કડવા ઘૂંટડા પાયા તો ઘરમાંથી તમને કડવું ઘૂંટડું જ આવશે. બાપુ કે ને ઘરનો દઈ જો આખું ગામ બારે. શક્કર ખીલા શક્કર મિલે, टक्कर खिला तो टक्कर मिले, औरों का बेड़ा पार कर दे तो तेरा बेड़ा पार होगा. આયા 2 વખત ઓલા ભાઈ આપણને વિઘ્ન નાખવાને ટક્કર દેવા આવ્યા. બેડો પાર કરવા નહીં પણ ટક્કર દેવા આવ્યા કે આ લોકો જોઉં છું કેમ કરી લે, એમ ખીલી મારી લેવી છે. છતાં અમે જે કરવાનું હતું એ કર્યું. અમારો કોઈ એવો ભાવે નહોતો કે આનું પડાવી લેવું, એનું છે જ નહીં. છતાં એ ભાઈ કબજો કરતા હતા. તો એવો કોઈ અંદરથી ભાવ નહોતો કે આને આપણે હેરાન કરવું એમ. પણ એ અમને ખુદ હેરાન કરવા માટે જ આવ્યો હતો. તો 2 દિવસ લગી આ માથાકૂટ આવી. તો 3જે દિવસે અર્જુન બાપાને એક નાન મોકલી દીધો. એ કે કાંઈ વાંધો તમે તમારે બનાવી લ્યો.
તમે વાહ, સદુપયોગ ગુરુ કરો છો, વાહ ગુરુ મહારાજ વાહ. તમે સદુપયોગ કરો છો તો આ હારા મારું કહેવાય ને. હું બીજું તો આપ નથી કરી શકતો, પણ આ જે છે તો તમે ઉપયોગ કરો એમ લ્યો. કારણ કે દુઃખમાં ડગવું નહીં ને એ જ ભજન છે. સુખમાં છકી ન જવું એ ભજન છે. ખૂંડ પસીના બહાતા જા, તાન કે ચાદર સોતા જા, તું હસતા જા યા રોતા જા, ये नाव तो हिलती ही जाएगी. એટલે મહાપુરુષોમાં ભલે થોડો ઘણો કોઈની અણી જેટલો એ સદગુણ આવી જ ગયો હોય છે. કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. નકર અમુક એવી જગ્યાએ આવી નાની બાબતમાં ખૂન ખરાબા થાય છે અત્યારે. હાથ જોડવાવાળા બહુ ઓછા છે. વાતમાં કાંઈ માલ ન હોય ને ખૂન થઈ જાય. કોઈના હાથમાં કાંઈ ન આવે. એટલે હરિનું ભજન કરવાવાળામાં થોડા ઘણા અંશે એ સદગુણ આવી જ જાય છે. એ ઈચ્છતા ન હોય છતાં આવી જાય. એ બુરાઈ કરવાવાળાનું પણ અંદરથી તો બધું જ ઈચ્છા હોય છે. માં બે તમાચા મારીને પણ બાળકનું કલ્યાણ જ ઈચ્છે છે. તો પેડો ખવડાવીનું હોય છે, પેડો ખવડાવીને કલ્યાણ જ ઈચ્છે છે. તમાચા એટલા માટે મારે છે કે એ બાળકને મજબૂત કરવું છે. દુર્લભો માનુષો દેહ, દુર્લભો માનુષ દેહો, દુર્લભો માનુષો દેહ, દુર્લભો માનુષ દેહો, દેહી નામ ક્ષણભંગુર, દેહી નામ ક્ષણભંગુર, દેહી નામ ક્ષણભંગુર. દેહી નામ ક્ષણભંગુર. દુર્લભો માનુષ્યો દેહ. આ મનુષ્ય દેહ છે એ દુર્લભ છે. દેવોને પણ મળ્યો નથી અને આપણને મળ્યો છે. દુર્લભો માનુષો દેહો, દેહી નામ ક્ષણભંગુર. બે બાજુ કેવા પાસા ભેગા છે. મનુષ્ય દેહ છે એ દુર્લભથી પણ દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે. એ કઈ પડશે એનું કોઈ નક્કી નથી. કઈ રીતે પડશે એ કોઈને ખબર નથી. એટલે આવો દુર્લભથી પણ દુર્લભ મનુષ્ય દેહ પરમાત્માએ જે આપ્યો છે, તો દુર્લભથી પણ દુર્લભ જે પરમાત્મા છે એના ભજનમાં જ લગાડવું સાર્થકતા છે. જગતના જેટલા કામ રહ્યા ને એ તમે નહીં હો તો એકે અટકશે નહીં. પણ તમારા કલ્યાણનું કામ તમારે ખુદ જ કરવું પડશે. એમાં કોઈ નહીં હાલે. એ ખુદ જ હાલવું પડશે એમાં. એ સિવાયના જેટલા કામ રહ્યા નહીં અટકશે નહીં. બાયડી, છોકરા, દીકરી, જમાઈ, ભાઈઓ, કુટુંબ, અગાવાલા, મિત્રો. જૈનમાં જન્મ દઈને મા બાપ મરી ગયા હોય એ છોકરીના મેરેજ કરોડો રૂપિયાના ખર્ચે થઈ ગયો. માનો તમે હમણાં 25 વાલુડીના વિવાહ થયા હતા અહીંયા પાર્ટી પ્લોટમાં. તમે ગયા હતા અહીંયા. 250 આઈટમો એક છોકરીને દહેજમાં. જમવાની આઈટમ એવી. અને તમે અંદર ગેટમાં દાખલ થાઓ એટલે છોકરીઓ ચાંદલો લઈને અમારું સ્વાગત કરે. અને સ્ટેજ ઉપર એ બધા ગીત એના લગ્નના ગવાય. અને એકી હારે 25 જોડકા નીકળ્યા. એનું સ્વાગત જે કર્યું છે કે ધીરુભાઈ અંબાણી એના છોકરાના લગ્નમાં આવું ન કરીએ. બોલો. ઓહો.
આપણે 10 કરોડ લગ્નમાં વાપરીએ તો એની ગેરંટી નથી આનું ઘર હાલશે કે નહીં એમ. અને આમાં કેટલી જવાબદારી ખબર છે? દરેક છોકરીનો એક પાલક પિતા નક્કી કરવામાં આવ્યું હોય, અને એ પાછા જેવા તેવા નહીં, કરોડોપતિ અને સંસ્કારી સમજુ વ્યક્તિ હોય. કે મેં એક દીકરીને દત્તક લીધી એટલે એનો ખર્ચોય મારે દેવાનો, અને લગ્ન થઈ ગયા પછી કાંઈ પણ થાય તો જવાબદારી મારી. ઓહ બરાબર. દીકરીને કોઈ ઓલો દુખી કરે અથવા તો દીકરી ઓલાને દુખી કરે તો એ બેયનું સમાધાન કરવાની અને જે ઘટતું હોય એ પૂરું કરવાની જવાબદારી મારી. એવા 25 દાતા હો પાછા. વાહ. હવે આપણે 5 કરોડનો ખર્ચો કરી તો કોઈ ગેરંટી છે કે આનું હાલશે એમ? તો ઓલી તો મા બાપે નથી એને, અને હલકી જ્ઞાતિની છે, ભાઈ કુટુંબ કે કાંઈ નથી, છતાં એને આટલી બધી કુદરત કેવો સગવડતા મળી જાય, અને પાલક પિતા કાયદેસરનો લોહીનો દાતા કરતા ઓલો એટલી જવાબદારી લે, તો કેટલી પરમાત્માની કૃપા. કેવડો દયાળુ તમારો નામ. એટલે પરમાત્માની ને હરિગુરુ સંતોની કરુણાનું આપણે કોઈ તાગ લઈ શકે એવું નથી. એ ઝાપટ મારીને આપણી ઉપર કરુણા કરતો હોય. એટલે જયંતિ કાકા જીવન આમ તો સારું જ જીવી ગયા કહેવાય. સારું કહેવાય. છેલ્લે આયા જે રમણવા કરી કોઈ. જીવતા જગત્યું જ કરી નાખ્યું કહેવાય આમ તો એને. હા બધાને જમાયડા, ભજનનો પ્રોગ્રામ, ભજનીકોને આપ્યા, દક્ષિણાઓ બધાને આપી. ને તું પૈસા આવ્યા છે તો એક સારું કામ કરી લ્યો, બાકી આ શરીરનું કાંઈ નક્કી નથી, કાંઈ પૂરું થઈ જાય. એનો સ્વભાવ કડક હતો પણ મારી યારે બહુ સીધી રીતે વર્તતા એ. તમારી એ કુદરતી ભાવ હતો. ગુરુ હતા ને તમે એને સાક્ષી ગુરુ એટલે. હા, દસ્તાવેજ એનો હતો તો ઓલો મનુ કે હું ન રાખું ને જયંતિભાઈ કે હું ન રાખું. જયંતિભાઈ રાખે તો મનુને વાંધો પડે, મનુ રાખે તો જયંતિને વાંધો પડે. એ કે તમારી પાસે રાખો, તો એને મારી ઉપર વિશ્વાસ કેટલો કે આ મારો દસ્તાવેજ ગયા ગીર્યો મૂકીને પૈસા નહીં લે. તમે ખીજાવ તો સાંભળે પાછું. સાંભળે મારું. હા ગોરધનભાઈ ખીજાય તો સાંભળે. નકર ઈ કોઈના બાપને જવાબ ન દે. હા કોઈના બાપનું ઉંમરમાં મારા કરતા મોટો હતો પણ એનો જામીન ગુરુ હતો. એને અહીં લઈ આવવા વાળો છું. કેવડાવાડીમાં દર મંગળવારે ગણેશ પ્રોવિઝનની બારે દુકાનમાં રાત્રે 9 થી 11 આસારામ બાપુનું વિડીયો પ્રવચન થતું. એમાં હું જાતો નહીં આવતા, હું આમ અહીંયા આવતો, મંગળવારે એક દી અહીંયા જતો. હા પછી એમ કરતાં મને કહે તમે અહીંયા મંગળવારે આવો, બીજે કંઈ ઘરે ભજન સત્સંગ કરો. મેં પ્રહલાદપુરમાં અરુણભાઈની હાલત છે, હું રોજ ત્યાં આવું, મંગળવારે એક ત્યાં આવું. તો મને કહે મને લઈ જાવ, તો પહેલી જ વાર હું લેવો અહીંયા હું, એટલે મને જામીન ગુરુ કરેલો. એનો દીકરો જે બાપુ રહ્યો ને એને મૌન હતું તો એ ફોન ઉપર મારી હારે વાત કરી હતી ને. આ બહુ ડાયો છોકરો છે. મકાન વેચવા બાબતે મને કહે તે મૌન છે. બધું ભલે મૌન તું કરો ફોન, મારી પાસે એનો નંબર હોય નહીં, મારી દુકાનેથી જ વાત કરી હતી. તો છોકરો કે તમે જે કંઈ કરો છો એ તમારા ફાયદા માટે કરતા નથી, તમને યોગ્ય લાગે એ કરી નાખો કે લ્યો. મેં એને ફેસ ટુ ફેસ જોયું નથી, મારી પાસે નંબર નથી. અહીંયા ગમે એવા માણસો જાય તો એ બોલતો નથી, મૌન છે ને લ્યો. બહુ ડાયો છોકરો છે. આખું જીવન એમાં ઉમેરી દીધું એટલે એટલા તો સંસ્કાર સંસ્કાર આવે આવે ને. ને. સારા સંસ્કાર તો સંસ્કાર તપે એવું ખરેખર છે. ડાયો છોકરો છે. એનું તપે એવડું જ તેજે કેટલું હતું ચહેરા ઉપર એનું. છોકરો ડાયો. એના ગુરુય મૌન હતા ને, એના ગુરુય મૌન હતા. હા, હજી મૌન જ છે.
કાંઈ બોલતા નહોતા એ બહુ થાય તો લખી દે એ મૌન જ. બહુ ડાયો છે. લૌકિક બાબતમાં એને રસ નહોતો. હમ હમ. એ ઓલા એ લૌકિક બાબતમાં એ કે નહીં કે નહીં. કોઈ લેડીઝ આવે ને તો ખાલી ઈશારો કરીને ના પાડતા હતા કે રોવાનું નથી. બહુ આવતું કોઈ વસ્તુ. ડાયો છોકરો, બહુ ડાયો છોકરો. ખરેખર આપણે વંદન કરવા, હું તો પગે લાગ્યો એને. ફૂલ પગે લઈ ગયો ત્યાં. મને કે નહીં કે તમે નહીં કે ભાઈ ના. બહુ ડાયો છોકરો. મને કે તમે બાજુ ઊભા રહ્યો, કુટુંબી કહેવાય, એવી રીતે મને એની આગળ ઊભો રાખ્યો. મેં કીધું આ છોકરાનો ભાવ તો જો. આપણે હું હવે કાંઈ નહીં, આપણે કાંઈ નથી. મજા આવી, મને એની હારે બહુ મજા આવી. એના ઘરના બધાયનો પ્રેમ, દીકરીઓનો પ્રેમ, એના ઘરવાળાનો પ્રેમ, આપણે જયંતિ કાકાના ઘરવાળાનો એટલો પ્રેમ, કાંઈ કઠિન. બહુ કૃપા મારા ઉપર તો, મને તો ગુરુની કૃપા હતી કહેવાય. એટલે આપણે હું ને એની અહીંયા ક્યાં ઓછા માણસો હતા, કેટલા માણસ હતા, ઘણા હતા. છતાંય આપણને આટલું બધું. અને મને તો કાંઈ આવડતું નથી, તોય કેવડું સરસ કામ થયું ગુરુ કૃપાથી. બહુ કૃપા. સદગુરુ મહારાજની જે. હલો બાપભાઈ, હાલો બાપભાઈ. બહુ ઉદર